સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં એક હેરિટેજ ટેમ્પલ સર્કિટ બનશે. સાબરમતીના કિનારે હેરિટેજ ટેમ્પલ સર્કિટ બનવાનું છે. સાબરમતી નદીના પૂર્વ કિનારે ટેમ્પલ સર્કિટ વિકસાવાશે. સપ્તર્ષિના આરાથી અટલ બ્રિજ સુધીના વિસ્તારને આવરી લેવાશે. એએમસીના હેરિટેજ વિભાગને ₹155 કરોડનો આ માસ્ટર પ્લાન. સમગ્ર પ્રોજેક્ટને 3 અલગ અલગ ભાગમાં વહેંચાયો. સપ્તર્ષિના આરા પાસે હેરિટેજ સેન્ટર અને મલ્ટી લેવલ પાર્કિંગ બનશે. વસંત ચોક તથા અટલ બ્રિજ પાસે ટેમ્પલ પ્લાઝાનો વિકાસ થશે. સપ્તર્ષિ ઘાટથી અટલ ઘાટ સુધી મંદિરોનું નિર્માણ અને જીર્ણોદ્ધાર કરવામાં આવશે. અમદાવાદના હેરિટેજ વિભાગ દ્વારા એક ટેમ્પલિંગ પ્રક્રિયાનો ₹155 કરોડ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાંથી આજે ₹15 કરોડ પ્રોજેક્ટ એટલે કે વસંત ચોક ત્યાંથી લઈને અટલ ઘાટ સુધીના 35 મંદિર આવે છે, જે વર્ષો પહેલા અમદાવાદનો ઇતિહાસ હતો અને આ જગ્યા ઉપર એક મંદિરોની લિંક હતી. આ મંદિરો જે છે ક્યાંક જર્જરિત અવસ્થામાં છે, ક્યાંક આને મરમ્મતની જરૂર છે. આ બધી જ પ્રક્રિયાઓના આધારે આવનાર દિવસોમાં આ મંદિર જે છે એનો વિકાસ અને જીર્ણોદ્ધાર પણ થશે અને સાથે સાથે અમદાવાદની વિરાસત જે ભૂલાઈ ગયેલી છે એ લોકોને ફરી યાદ અપાવે એ પ્રકારના મંદિરો જે છે એનું નિર્માણ થશે. અમદાવાદમાં સાબરમતી નદીના પૂર્વ કિનારે એલિસ બ્રિજની નજીક આવેલા 35 જેટલા જૂના પૌરાણિક મંદિરોને જીર્ણોદ્ધાર કરી અને લોકો માટે એક ટેમ્પલ સર્કિટ બનાવવાનો નિર્ણય કરવામાં આવેલો છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કુલ 155 કરોડનો આ પ્રોજેક્ટ છે, જેમાં 3 ફેઝમાં કામગીરી થવાની છે. પ્રથમ તબક્કામાં આપણે એલિસ બ્રિજની આસપાસ આવેલા જે 35 મંદિરો છે જેના માટે સ્ટેન્ડિંગ કમિટીમાં હમણાં 15 કરોડના ખર્ચે ટેન્ડર મંજૂર કરવામાં આવેલું છે. આ જે 35 મંદિરો આવેલા છે નદીના પટમાં આવેલા જૂના પૌરાણિક મંદિરો છે. અહીંયા આના બાદ ફેઝ 2માં આપણે સપ્તર્ષિના આરાની અંદર આવેલા મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે અને ફેઝ 3ની અંદર આપણે જે સોમનાથ બુદ્ધનો આરો છે, જે જળયાત્રા રૂટ છે, આ તમામ વિસ્તારનું ડેવલપમેન્ટ કરવામાં આવશે.